મને જેનો ડર હતો એ રાક્ષસ અહીં જ ઊભો છે. શિટ, હવે આ જો અહીં જ બેઠો રહેશે હું રાધાના રૂમમાં કેવી રીતે જઈશ? અને ભૂલે ચૂકે પણ ખબર પડી કે હું રાધાને લઈને બહાર જવાની છું તો એ 100% મારી સાથે રાધાને નહીં જવા દે. જો વધારે મોડું થયું તો ભાઈ ભાભી પણ આવી જશે, રાધા સૂઈ જશે તો મારો આખો પ્લાન ફેલ થઈ જશે. શું કરું? શૌર્ય, હા? આ તું શું કરી રહ્યો છે? અરે મોટા ભાઈ, આવતીકાલે વકીલની ડોક્યુમેન્ટ સબમિટ કરવાના છે ને, તું એ જોતો હતો. તમે એકવાર જોઈ લો ને, આમાં પેપર્સ બધા કોઈ મિસિંગ તો નથી ને? લા, ના, બધા ડોક્યુમેન્ટ ઓકે છે. ઠીક છે, તું આની ફોટોકોપી કરાવી લઉં છું. પણ અત્યારે તો બધી દુકાનો બંધ થઈ ગઈ છે ને? મારા એક ફ્રેન્ડની શોપ છે, મેં એની સાથે વાત કરી લીધી છે, તો એ કાઢી આપશે. ઠીક છે. ઠીક છે, તું આવું. હે, હવે રસ્તો ક્લિયર છે. તને ખબર છે રાધા, તારી માનતાની પૂજા બહુ સરસ રહી, પણ એમાં શૌર્યના કારણે પ્રોબ્લેમ થયા. પણ એમાં એનો કોઈ વાંક નહોતો. મીતા ફઈએ માનતા પૂરી કરવા માટે કેટલી બધી મહેનત કરી હતી, એટલે બિચારો શૌર્ય એમને સરપ્રાઈઝ આપવા માંગતો હતો, એટલે એણે બધાને પ્રસાદ આપતા અટકાયા હતા. એ ઈચ્છતો હતો કે આ પ્રસાદનો સૌથી પહેલા હકદાર મીતા ફઈ જ છે. ઓહ, એનો મતલબ શૌર્યએ કોઈને મારા વિશે નથી કહ્યું. ગુડ. શૌર્યભાઈએ પરિસ્થિતિને સારી રીતે સંભાળી લીધી છે. મીતા ફોઈને જો શૌર્યભાઈ વિશે ખબર પડી ગઈ હશે તો શૌર્યભાઈને પણ જીવનું જોખમ છે. મારી જેમ એમની સાથે પણ ગમે તે થઈ શકે છે. અરે આટલો શેનો વિચાર કરે છે? પહેલા આઈસ્ક્રીમ ખાઈ લે, પછી તને મસ્ત વાર્તાઓ સંભળાવીશ. આ કઈ વાર્તાની વાત કરે છે? જો આટલી મોડી રાત્રે મારે કિયારાને મળવા બહાર જવું હશે તો રાધાને બહાર લઈ જવાનું બહાનું કરેક્ટ છે. પણ ક્રિશે ના પાડી તો? ના ના, હું જ્યાં સુધી ક્રિશને ઓળખું છું ને એ મને ના નહીં પાડે. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. રાધા કોઈને ઓળખતી નથી એટલે એને સાથે લઈને જવામાં કોઈ વાંધો નથી. ચાલ, હવે તને રાધાએ લખેલી સૌથી બેસ્ટ વાર્તાઓ સંભળાવું. હું અંદર આવી શકું? મીતાફાઈ, વળી તમે કેમ આવું પૂછો છો? તમે તો ગમે ત્યારે આવી શકો છો. આવો. હવે રાધાને કેમ છે? સારું છે. હું બહાર ચાલવા જતી હતી તો મને થયું કે જો રાધા જાગતી હોય ને તો એને પણ મારી સાથે લઈ જાઉં. એવાને એ પણ ફરે. હું રાધાને મારી સાથે લઈ જઈ શકું? મીતાભાઈ, કેમ આવું પૂછો છો? કદાચ તમને ગમે ના ગમે. કેવી વાત કરો છો મીતાભાઈ? તમે મારી રાધાને બહાર ફરવા લઈ જવાની વાત કરો છો, તો એમાં મને શું, રાધાને પણ ગમશે, હે ને? આ અચાનક મને બહાર કેમ લઈ જવા માંગે છે? એના દિમાગમાં કોઈ પ્લાન તો નથી ને? રાધા, મીતાફાઈ તને બહાર ફરવા લઈ જવાનું કહે છે. જવું છે ને બહાર ફરવા? અરે વાહ, રાધા મારી સાથે આવવા તૈયાર છે. હા. ચાલ.
મીતાભાઈ, એક મિનિટ. બહાર ઠંડી બહુ છે, તો હું રાધાને સ્વેટર પહેરાવી દઉં અને કાનમાં રૂ નાખી દઉં. હું હમણાં જ આવ્યો. ચાલો, એ બાને હું રાધાનું બ્રેન વોશ કરવાનું શરૂ કરી દઈશ. મીતાભાઈ, રાધા તૈયાર છે. અરે વાહ, રાધા કેટલી સરસ લાગે છે. ચાલ. મીતાભાઈ, તમે તમારી સાથે તમારો ફોન તો લીધો છે ને? હું જતા જતા મારા રૂમમાંથી લઈ લઉં છું. હા, કંઈ વાંધો નહીં. આ તો કોઈ કામ પડે ને તો ફોન કરવા થાય. રાધા પાસે ફોન નથી એટલે કહ્યું. ચાલ રાધા. રાધા, તું અહીંયા જ ઊભી રહે. હું મારા રૂમમાંથી ફોન લઈને આવું. હા, કોઈ કારણ તો ચોક્કસ હશે, એટલે જ મને આ પોતાની સાથે લઈ જાય છે. હર્ષ, તારે ઊંઘવું નથી? આઈ એમ સોરી નીલા. સોરી, પણ શેના માટે? તારું મંગલસૂત્ર ગીરવે મૂકીને પેલા વકીલને એડવાન્સ રૂપિયા આપ્યા હતા, પણ એ વકીલે જ ફ્રોડ નીકળ્યો. નીલા ભાભીનું મંગળસૂત્ર ગીરવે મૂક્યું છે? તારી પાસે એક જ ઘરેણું હતું, એ પણ જતું રહ્યું. આઈ એમ રિયલી સોરી નીલા. અરે પણ હું શું કામ સોરી ગઈ છે? આપણને થોડી ખબર હતી કે વકીલ ફ્રોડ નીકળશે, અને જો ખબર હોત તો એવું થાત જ નહીં ને. નીલા, ભૂલ અમારી જ હતી. કોઈ પણ જાતની ઇન્ક્વાયરી કર્યા વિના અમે એને રૂપિયા આપી દીધા. એટલીસ્ટ રાજેશ અંકલને અમારે રૂપિયા આપતા પહેલા એકવાર પૂછવાનું હતું. જો હર્ષ, જીવનમાં જે થવાનું હોય ને એ થઈને જ રહે છે. જે આપણા નસીબમાં નથી હોતું ને એ આપણી પાસે નથી રહેતું. હું તો ક્યારેય આ બધી વાતોનું ટેન્શન લેતી જ નથી. મને ખબર છે આપણા સારા દિવસો આવવાના જ છે, એટલે એ વખતે તું મને મોટું મંગળસૂત્ર બનાવી આપજે. સોરી રાધા, એક ફોન આવી ગયો હતો. ચાલ. મારે આનું બ્રેન વોશ કરવા માટે રાધાના મગજમાં બધાનું અલગ ચિત્ર ઊભું કરવું પડશે. નાના બાળકોનું મગજ જેવું કોરું હોય છે, એમાં આપણે જે ફીડ કરીએ એ જ એને યાદ રહે છે. હવે રાધાના મગજમાં એવું પ્રોગ્રામિંગ ફિટ કરીશ એ મારા ઈશારે ચાલવા લાગશે. ક્રિશભાઈ, અંદર આવી શકું છું? અરે શૌર્ય, તું ત્યાં શું કામ ઊભો છે? આવ, અંદર આવો ને બેસ. ક્રિશભાઈ, આ બધા ડોક્યુમેન્ટ્સની ફોટોકોપી છે, 3 છે, જોઈ લો. ગુડ.
ભાઈ ભાભી દેખાતા નથી. હા, એ બહાર ફરવા ગઈ છે. અરે વાહ, એ તો બહુ જ સારું કહેવાય. પણ તમે અહીંયા છો તો એ કોની સાથે ગયા? ગેસ કર, કોની સાથે ગઈ હશે? આરપી સર અને રશ્મિ માસી? ના, મીતાફઈ સાથે. ક્રિશભાઈએ રાધા ભાભીને મીતાફોઈ સાથે કેમ મોકલ્યા હશે? હે ભગવાન, હવે શું કરું? શૌર્ય, તું આટલો વિચારમાં કેમ પડી ગયો? ચિલ મેન. હવે હું તમને કેવી રીતે કહું ક્રિશભાઈ? મીતાફોઈ જ ડેવિલ છે. રાધા ભાભીએ પણ મને કેવા વચનમાં બાંધી રાખ્યો છે. શૌર્ય, આટલું શું વિચારે છે? ભાઈ મને એક અર્જન્ટ કામ યાદ આવી ગયું. હું હમણાં જ આવ્યો. અરે પણ આ ડોક્યુમેન્ટ્સ? એ તમે રાખો. અરે પણ શૌર્ય મારી વાત તો સાંભળ. શૌર્ય, હા શૌર્ય પણ કમાલ છે. હો રાધા, તને મારો અવાજ સંભળાય છે? તને મારો અવાજ સંભળાય છે? ગુડ. રાધા, તું મને ઓળખે છે? હું તારી ફોઈ, તારી મીતા ફોઈ. રાધા, તારા પપ્પા છે ને રાજેશ પરીખ, હું એમની નાની બેન. એ તને જેટલો પ્રેમ કરે છે ને એટલો જ પ્રેમ એ એક જમાનામાં મને કરતા હતા. એમણે મને હંમેશા પોતાની દીકરીની જેમ જ સાચવી છે. તે છતાં પણ તમે આવું કરો છો. તમને ભગવાન ક્યારેય માફ નહીં કરે. રાધા, તું પણ મારી દીકરી જેવી જ છે. તારા મમ્મી પપ્પા બહુ જ સારા છે. તને એક વાત ખબર છે? એ લોકોએ ભલે તારા લગ્ન તારા ગમતા છોકરા ક્રિસ સાથે કરાવ્યા હોય, એ લોકો એવું દેખાડે છે કે એ લોકો તારા લગ્નથી બહુ જ ખુશ છે. પણ સાચું કહું તો એ લોકો અંદર ખાલી બહુ જ દુઃખી છે. એ લોકો તને ક્યારેય નહીં દેખાડે કે તારા લગ્ન ક્રિસ સાથે થયા છે ને એ તારા મમ્મી પપ્પાને નથી ગમ્યું. હું આવી ગઈ છું. રાધા, તું અહીંયા જ બેસ, હું 2 મિનિટમાં આવી. હા, તું અહીંયા કેવી રીતે આવી? જેવી રીતે તું આવી. હું ક્યારની રાહ જોતી હતી કે ક્યારે તું મારી સામે આવે અને હું મારો બદલો લઉં. બદલો? શેનો બદલો? તે જ ઇન્જેક્શન મારીને મને કોમામાં ધકેલી હતી ને. ડેવિલ સાથે મળીને મને બોમ્બથી ઉડાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો ને. ઉત્તરાયણના દિવસે પણ ચાઇનીઝ દોરાથી મારું ગળું કાપવાનો પ્રયત્ન કર્યો હતો ને. અમારી બધી મિલકત છીનવી લીધી. અમે રસ્તા પર આવ્યા અને હવે તું મારા ક્રિશને મારાથી છીનવવા માંગે છે. પણ એ હું ક્યારેય નહીં થવા દઉં. આજે તો હું તારો જીવ લઈને જ જઈશ. પ્લીઝ મને બચાવી લે. પ્લીઝ મને મારી નાખશે. કોણ મારી નાખશે?
અહીંયા જ ઊભી હતી, અહીંયા જ ક્યાંક છે. અહીંયા કોઈ નથી. ના, તું આવી ને એટલે તને જોઈને સંતાઈ ગયો છે. તું કોની વાત કરે છે? રાધા, રાધા મને મારી નાખવા માંગે છે. એ મારા માથામાં પાઇપ મારવા જ જતી હતી અને ત્યાં તું આવી ગઈ. એને તને જોઈને એટલે સંતાઈ ગયા છે. સારું થયું ત્યાં તું આવી ગઈ, નહીં તો આજે હું મારી જ જાત. શું ગાંડા જેવી વાત કરે છે? અહીં આજુબાજુમાં કોઈ નથી. અને એક મિનિટ, તે શું કહ્યું? રાધા અહીંયા તને મારવા માટે આવી હતી. એ રાધા જ હતી, એ અહીંયા જ ક્યાંક છે. ક્યું? પહેલા તું શાંત થઈ જા. જો અહીંયા આજુબાજુમાં કોઈ નથી. અને રાધા અહીંયા ક્યાંથી આવવાની? ત્યાં જો, રાધા ત્યાં બેઠી છે. જો રાધા ત્યાં છે તો અહીંયા કોણ હતું? તારો ભ્રમ. તને ભાસ થયો હશે. તું શાંત થઈ જા. હા, રિલેક્સ. મીતા ફોઈ રાધા ભાભીને બેસાડીને કોને મળવા ગયા છે? તો અંધારામાં કઈ દેખાતું પણ નથી. તમે ક્યાં છો? નીતા ફોઈ મને ગાર્ડનમાં ફરવા લઈ આવ્યા છે. ભાભી, હું તમારી આસપાસ જ છું. હું તમારી આસપાસ જ છું. મીતા ફોઈ સાથે એકલા કેમ આવ્યા? મને તો કેવું હતું. અરે કેવી રીતે? નીતા ફોઈ અચાનકથી રૂમમાં આવ્યા અને મને એની સાથે લઈ આવ્યા. એમાં તમને કહેવાનો મોકો જ ના મળ્યો. પણ તમને કેવી રીતે ખબર પડી? અરે ભાભી, હું તમારા રૂમમાં ડોક્યુમેન્ટ્સ આપવા ગયો હતો ત્યારે મને ખબર પડી. અને ભાભી, તમને ખબર છે ને આ મીતા ફોઈ કેટલા ડેન્જરસ છે? એમના સાથે એકલા જવું કેટલું રિસ્કી છે. હું જાણું છું, પણ મારી પાસે કોઈ ઓપ્શન જ નહોતો. અને ક્રિશે જ મને હોશે હોશે મીતા ફોઈ સાથે મોકલી. ભાભી, એમાં ભાઈનો પણ વિચારવાનો શું વાંક છે? એ મીતા ફોઈની હકીકતથી અજાણ છે. પણ ભાભી, તમે ટેન્શન ના લેતા, હું તમારી આસપાસ જ છું. અને આ મીતા ફોઈ તમને એકલા મૂકીને ક્યાં ગયા છે? ખબર નહીં, હમણાં 2 મિનિટમાં આવું છું એવું કહીને ક્યાંક ગયા છે. જો હું એકલી બહાર આવી હોત ને તો કોઈને પણ મારા પર શંકા જાત. એટલે હું રાધાને સાથે લઈને આવી છું. પણ આવો રિસ્ક લેવાની જરૂર શું છે? હા, તારે જે કંઈ પણ કહેવું હતું એ તો મને કોલ પર કહી શકતી હતી ને. આવું કરવાની શું જરૂર છે તારે? હું જ્યારે તારી સાથે ફોન પર વાત કરતી હતી ને ત્યારે શૌર્યએ મને જોઈ લીધી હતી. શું? તો એને આપણી વાત સાંભળી લીધી? આઈ ડોન્ટ નો. જ્યારે તારો ફોન પત્યો ને ત્યારે મારી નજર દરવાજા તરફ ગઈ. ત્યારે મેં શૌર્યને જોયો. આઈ એમ નોટ શ્યોર કે ક્યારે આવ્યો હશે, પણ હું કોઈ રિસ્ક લેવા નથી માંગતી. ઓકે, રાધાને લઈને આવીને તે સારું કામ કર. એટલે કોઈને ડાઉટ પણ નહીં જાય અને રાધાને ખબર પણ નહીં પડે. બોલ, હવે શું કહેવા માટે મને બોલાવી છે? અરે, આપણા નકલી વકીલનો ભાંડો ફૂટી ગયો છે. શું વાત કરે છે? હા, હવે આરપીએ જજ સાહેબ સાથે વાત કરીને કોઈ નવા વકીલને આવતીકાલે મળવા બોલાવ્યો છે. તારી પાવર ઓફ એટર્ની પર એ લોકો સ્ટે લાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. તો હવે કરવાનું શું છે? ફિયા, જો આ પ્રોપર્ટી મારા હાથમાંથી જતી રહી ને તો હું રસ્તા પર આવી જઈશ. તારે એક કામ કરવું પડશે.
એ લોકો સ્ટે લાવે એ પહેલા તું એક્શન લઈ લે. પણ મારે શું કરવાનું છે? જો સાંભળ, વાવ પિયા, ગ્રેટ આઈડિયા. પણ મને એક વાત નથી સમજાતી, તને આ બધી ખબર કેવી રીતે પડે છે? લોકો એમને એમ મને ડેવિલ નથી કહેતા. અરે વાહ, ગ્રેટ ડેવિડ.